Hello, good morning students to all of you and hope that તમારા લોકોની તબિયત પાણી બધાના મજામાં હશે. સ્ક્રીન પર તમને દેખાય છે એટલે આપણે લોકો 21મા નંબરનો હવાલો પહોંચ્યા છીએ. બરાબર છે. તો આપણે 21મા નંબરના હવાલાને ડાયરેક્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં 1 થી 20 હવાલા ઉપર ફરીથી નજર નાખીએ અને પછી તેમાં શું કરશું તો કે આગળ વધશું. નંબર 1 હતો આખર સ્ટોકનો હવાલો, જેની અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અને વેપાર ખાતામાં જમા બાજુ. ચૂકવવાના બાકી ખર્ચા એટલે વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જે તે ખર્ચમાં પ્લસ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવેલા ખર્ચા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જે તે ખર્ચમાંથી બાદ. મળવાની બાકી આવક નફા નુકસાન ખાતાની જમા બાજુને જે તે આવકમાં ઉમેરવાની અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી મળેલ આવક પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ, જે તે આવકમાંથી બાદ. મિલકત પરનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મિલકતમાંથી બાદ. ઘાલખાદ માંડી વાળવાની તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જૂની ઘાલખાદની રકમમાં ઉમેરો અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરો. ઘાલખાદ અનામતની જોગવાઈ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. દેવાદાર વટાવ અનામતની જોગવાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્લસ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. આગળ આપણે એ જોયું હતું કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય ત્યારે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરવાનું અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરવાનું. ઉધાર વેચાણ નોંધવાનું રહી જાય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરવાનું અને વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરવાનું. ખરીદ માલ પરતની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. વેચાણ માલ પરતની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. પ્લસ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય ત્યારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી પણ બાદ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ હોય ત્યારે તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ. ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય ત્યારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો અને વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો. નેક્સ્ટ હતું મૂડી પર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો. ઉપાડ પર વ્યાજ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરો અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. નેક્સ્ટ ભાગીદારને ચૂકવવાનો પગાર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કરો. તો આટલા આપણે હવાલાઓ ખાસ જોઈ ચૂક્યા હતા. આજે એનાથી આગળ આપણે વધશું 21મા નંબરના હવાલા ઉપર. તો કે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. તો જે બાજુ બેટા બાકી હોય એ બાજુ વ્યાજ આવે. જમા બાકીનું વ્યાજ તો નફાનું ચાલુ ખાતાની જમા બાજુ જ લખાશે વ્યાજ. અને એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ વાઇસ વર્સા ઇફેક્ટ આવે. એમ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી પરનું વ્યાજ તો ઉધાર બાકી છે તો ઉધાર બાજુ જ વ્યાજ લખાશે મૂડી ખાતામાં. તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ
અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ભાગીદારની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં ઉમેરો. ખાસ યાદ રાખવાનું છે આપણે લોકોએ કે સામાન્ય અનામત જે છે એ ભાગીદારોમાં વેચાશે નહીં. હવેથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાશે અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં આપણે ઉમેરો કરવાનો થશે. આવશે દાખલામાં આને લગતો હવાલો. સ્ટુડન્ટ્સ ત્યાં મિસ્ટેક કરે છે એટલા માટે થઈને અહીંયા ખાસ ચેતવું છું કે સામાન્ય અનામત આપણે વેચશું બિલકુલ પણ નહીં. 25મા નંબરનો હવાલો એમ કહે છે કે ભાગીદારને ચોખ્ખા નફા પર કમિશન ચૂકવવાનું હોય ત્યારે તો પહેલાં તો ચોખ્ખો નફો શોધી લેવાનો, એમાં કમિશન કાઉન્ટિંગ કરીએ એટલે કમિશન જે છે એ નફાનું પેઢી માટે શું છે તો કે ખર્ચ છે. म्हणजे નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ભાગીદારના મૂડી કે ચાલુ મૂડી ખાતામાં ઉમેરવાનું, મતલબ જમા બાજુ. ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે ધીરેલી એટલે કે આપેલ, બરાબર છે, આપેલ લોન પર વ્યાજ ગણવાનું થાય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ કારણ કે આપણી આવક થાય અને મિલકત લેણા બાજુ કારણ કે આપણું લેણું થાય. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદ્રશ્ય મિલકતોમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય ત્યારે તો આ તો ઘસારા જેવી જ અફેક્ટ આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે અને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય, મતલબ ઉપાડ જ છે વન ટાઈપ ઓફ, તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારના ઉપાડમાં ઉમેરો અથવા તો આપણે મૂડી ખાતું બનાવીએ તો મૂડી ખાતામાં કે ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી અન્ય રીતે ગયેલ માલ તરીકે એને શું કરશું આપણે બાદ કરશું. જાહેરાત માટે નમૂનાથી વહેંચેલ માલ તો જાહેરાત એ એક પ્રકારનો ખર્ચ છે, મતલબ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નંબર 2 જાહેરાતથી ગયેલ માલ ખાતે, મતલબ તે ખરીદ ખાતે આપણે લખીએ છીએ અન્ય રીતે ગયેલ માલ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. સ્ટેશનરીના સ્ટોકનો હવાલો પણ ઇમ્પોર્ટન્ટ હવાલો આપણને આવે છે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે દર્શાવો, આખા સ્ટોક જેમ દર્શાવીએ છીએ તેવી રીતે. અને બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી તેને બાદ કરો. ખાસ યાદ રાખવાનું છે. પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવી. હવે આ 31મા નંબરનો હવાલો છે. આપણે ટોટલ 33 જ હવાલા છે એટલે હવે એમ ન કે તમને 30 તો પહોંચી ગયા, હવે આગળ નથી વધુ 3 આપણે કરી નાખીએ, બરાબર છે. તો હવે પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય એટલે વન ટાઈપ ઓફ ઘસારા જેવું જ થયું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં જે પટ્ટે રાખેલ મિલકત છે તેમાંથી બાદ કરવાનું. એનું હોય, પટ્ટે રાખેલ હોય, પાઘડી હોય અને ઘસારો હોય, ત્રણેયની અફેક્ટ સરખી જ આવશે. શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય, બરાબર, આપણે જે રોકાણ કર્યું છે એ આપણી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખેલું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાના બાકી ડિવિડન્ડ પર અથવા તો ડિવિડન્ડ અથવા તો વ્યાજ પ્લસ બીજા નંબરની અફેક્ટ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ કારણ કે એ આપણી આવક છે. 33મો લાસ્ટ હવાલો આપણા ચેપ્ટરનો કે ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય તો મિલકત લઈને આવે છે, મતલબ કે મિલકતમાં વધારો કરે, બરાબર છે, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે દર્શાવો અને મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડીમાં પણ ઉમેરો. એટલે આપણે શું કરવાનું, મૂડી ખાતું બનાવીએ એમાં પણ ઉમેરવાનું થાય. તો આ હતા આપણા 33 હવાલા. 33 હવાલાને ખાસ પાકા કરી નાખવાના છે જેથી કરીને કાલથી દાખલા ઉપર આગળ વધશું, બરાબર છે. દાખલા હું બધા જ કરાવડાવીશ એટલે ચિંતા બીક નકો, કોઈ બી જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી, બસ મારી સાથે સાથે રહેજો. ટિલ ધેન મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન કીપ મુસ્કુરાના.